રામદેવજી મહારાજની જય. સિદ્ધ રામદેવજી મહારાજની જય. સવારના પહોરમાં રામદેવજી દાતણ કરતા હતા ત્યાં તેમના ભાભીએ ખબર આપી કે મહારાજ, આપણી ગાય માતા મરી ગઈ છે. ભાભી, આપણી ગાય મરે જ નહીં. રામદેવજીએ કહ્યું, ચાલો બતાવું, હું જોઈને આવું છું. રામદેવજીની ભાભી સાથે ગાયવાડામાં ગયા અને દાંતણ અટકાડી કહ્યું, ઉઠો ઉઠો ગાય માતા, ઉઠો ઉઠો. ગાય તુરંત ઉઠી ઊભી થઈ ગઈ. રામદેવજી ભાભીને કહેવા લાગ્યા, કેમ ભાભી, ગાય મરેલી કહેતા હતા ને? ભાભી શરમાઈ અસરજ પામ્યા અને ગાયને જીવતી જોઈ આનંદ પામ્યા. ગાય જીવતી કર્યાની વાત દાસીએ રાણી નેતલદેવને કહી. વાતને સાંભળી નેતલદેવે કહ્યું, અન્નદાતા, આપ તો સમર્થ છો, અનેક પરસા પુરુષો. આજ મને એક પ્રશ્ન પૂછવાનું મન થયું છે. આજ્ઞા છે ભગવાન, કહો કહો, તમારે એવો કયો પ્રશ્ન પૂછવો છે? દેવ, મારા પેટમાં ગર્ભ છે, એ પુત્ર છે કે પુત્રી? રામદેવજીએ કોઠામાં રહેલા ગર્ભને પૂછ્યું. બેટા, હા બાપુ, બહાર આવું. રામદેવજીએ કોઠામાં રહેલા ગર્ભને પૂછ્યું. બેટા કે હા બાપુ, બહાર આવું. આવ્યો જવાબ આપ્યો, ના, હમણાં કોઠામાં જ રહો. ગર્ભ અદૃશ્ય રહીને બોલ્યો. તે નેતલદેવે સાંભળ્યુંને શરમાઈ રામદેવજીના શરણમાં પડ્યા. રામદેવજીની ક્ષમા માંગી. રામદેવજીએ હસતા હસતા ક્ષમા આપી. નેતલદેવે અદ્ભુત વર્ષો અનુભવ્યો. થોડો સમય વીતી ગયો. રામદેવજીની જીવન લીલા સંકેલવાની તૈયારી કરવા લાગ્યા. સંવત 1515ની સાલમાં ભાદરવા સુદ સાતમની મધરાતે અજમલજીને રામદેવે સપનું આપ્યું કે પોતે દ્વારકામાં શ્રી રણછોડરાયના દર્શન કરતા ઊભા છે. ત્યાં લીલોડો ઘોડો રામદેવજી આવ્યા અને રણછોડરાયમાં સમાયા. ઘોડો પણ ગરુડજીનું રૂપ ધરી નમન કરતો ઊભો રહ્યો અને ડાલીબાઈને સમર ઢોળતા ઊભેલા જોયા. આથી અજમલજીએ બુલંદ અવાજે જય રણછોડરાય, જય રામાપીર એવો જયનાદ કર્યો. અજમલના જયનાદના પડઘા આ રંગમહેલમાં ગુંજી ઉઠ્યા. દાસ દાસીઓ અને સતી મેનરદે પણ ઝબકી ઉઠ્યા અને સૌ રાજાના ઢોલિયા પાસે દોડી આવ્યા. જુએ તો રાજા ભર નિંદ્રામાં ઊંઘતા હતા. ઊંઘમાં જ રાજાએ ફરીવાર જયનાદ કર્યો, જય રણછોડ, જય રામાપીર. સતી મિનરદે આશ્ચર્ય પામતા રાયને ઢંઢોળી જાગૃત કર્યા. ત્યાં ખબર પડતા રામદેવજી અને વીરમદેવ પણ દોડી આવ્યા. અજમલજી જાગૃત થતાં બધાને ઊભેલા જોઈ સમજી ગયા અને પોતાના આવેલા સપનાની વાત કહી. તે સાંભળી મિનરદે બોલ્યા, નાથ, આપણે ઘણા વર્ષે દ્વારકા ગયેલા યાદીનું સપનું આવ્યું, પણ જુઓ દેવ, રામદેવજી તો આપની પાસે જ બેઠા છે. માતાજી, આવેલ સપનું સાવ સાચું છે. અવધ પૂરી થઈ છે અને પિતાજી, હવે હું અઠવાડિયામાં સમાધિ લઈ સૌધામ દ્વારકાપુરી જવાનો છું. માટે આઠમે સૌ સગા સંબંધીઓને છેલ્લો મળી લઉં એ માટે ખબર પહોંચાડો. શ્રી રામદેવજીએ ગંભીરતાથી કહ્યું. રામદેવજીની અંતિમ ઈચ્છા સમાધિ. આ વાતને સાંભળતા અજમલજી અને મેનરદે તથા તમામ જનો ધ્રુજી ગયા. વીજળી સરખો આંચકો અનુભવા ભારે ગમગીન બની સૌ વિખરાયા. વાત વીજળીની વેગે ગામો ગામમાં ફેલાઈ. આઠમના દિવસે દરબાર ભરાયો. તુંગરા શાખાના પોતાના કુટુંબીઓ સૌ સગા સંબંધીઓ એકઠા મળ્યા. શ્રી રામદેવજીએ સૌ સાથે અફેર કસુંબા પીધા પાયા અને નોમના દિવસે સમાધિ લેવાની હોવાથી સમાધિ ખોદવા સૌની સાથે લઈ રામદેવજી નેજો રોપા સ્થળ બતાવવા ચાલ્યા. ઢોલ નગારા વાગવા લાગ્યા. નગરજનો ટોળા બંધ શ્રીફળ કંકુ લઈ વધાવવા આવવા લાગ્યા. હવે ડાલીબાઈ રણજન થોડીક દૂર ગાયોનું ધણ ચરાવતા હતા. તેમને ઢોલ નગારાનો નાદ સાંભળ્યો. શો પ્રસંગ હશે એમ વિચારતા હતા. ત્યાં એક ગોવાળને જતો જોયો. તેને ડાલીબાઈને પૂછ્યું, હે ભાઈ, નોબતો ગડગડ છે તો દરબારમાં કંઈ પ્રસંગ છે કે શું? ગોવાળે અસંભવ પામતા ડાલીબાઈને કહ્યું, તમે દરબારમાં રહો છો તોય ખબર નથી કે
ખબર આપી ગોવાળ ચાલતો થયો. ડાલીબાઈની વાત સાંભળતા આઘાત લાગવાથી મૂર્છા ખાઈ ઢગલો થઈને પડ્યા. થોડી વારે મૂર્છા વળતા એકદમ બેઠા થઈ તેમની ગાયના ધનને એકઠું કર્યું. બધાને પંપાળી બહાલ કરી નમન કર્યો. પછી પાસે એક ખેડૂત ખેતરમાં વાવણી કરી રહ્યો હતો અને કહેવા લાગ્યા કે આજ તું મારા વાસણ સંભાળ, મારે દરબારગઢમાં જવું છે. ખેડૂતે કહ્યું કે મારે આજે વાવણીનો સમય છે, માટે મારી પાસે તારા વાસરુને સંભાળવાનો સમય નથી. ડાલુભાઈ ખેડૂતની વાતથી હતાશ થયા. ત્યાં તો તેને ઘેટા બકરા ચરાવતા ભરવાડને જોયો અને તેને કાલાવાલા કરતા કહ્યું, ભાઈ તું મારા આજ આ ઢોરને સંભાળને. તો તે ભરવાડે ઉત્તર આપ્યો કે માંડ મારા આ ગાય બકરા હું સંભાળી શકું, તારા ક્યાંથી સંભાળું? રાયકાના જવાબથી હતાશ થયેલી બાએ વાસરુ પાસે આવી કહેવા લાગ્યા કે હે ગાય માતાઓ, વહાલા વાસરુઓ, આજ સુધી મેં તમારી મારાથી બનતી સેવા કરી. આજ મારા તમારા છેલ્લા મેળા છે. બાપુડિયા શરી ધરાય સાંજે રામસરોવરમાં જળ ગામમાં સૌને ઘેર જજો. તમારું રખો વાળું રામદેવજીનું છે. હું તો તેમના આશરે મૂકીને જાઉં છું. એ મારો નાથ તમને રેઢા નહીં રાખે. એમ કહી દોટ મૂકી દોડતી રામાપીરની જઈ, રામાપીરની જઈ એમ જયનાદ કરતી રામ સરોવર ઉપર આવી પહોંચી. ત્યાં જુએ તો રામ સરોવર પર ભારે માનવની મેદની હતી. સમાધિ ખોદવા માણસો જમીન પર કોસ કોદાળીઓ મારતા હતા. તે દેખી ડાલીબાઈએ બૂમ મારી, સબૂર ત્યાં ખોદશો નહીં. એમ બૂમ મારતી દોડતી આવી રામદેવજીની પગમાં પડી. આ જોઈ ખોદનારા દંભી ગયા. રામદેવજી બોલ્યા, ડાલી તું ઘેરી નથી થઈ ને? બે હાથ જોડી ડાલી બોલી, ના અન્નદાતા, આ સ્થળ મારી સમાધિનું છે. આપ મારી સમાધિની જગ્યાએ કેમ ખોદાવો છો? ડાલી, આ સ્થળ તારી સમાધિનું છે તેની ખાતરી છે. અન્નદાતા, અહીં ખોદી અને જો આંટી દોરો અને કાંસકી નીકળે તો આ સ્થળ મારી સમાધિનું છે, અને પીતાંબરને સાંકળે નીકળે તો આપણી સમાધિનું છે. ભલે, એમ કહી રામદેવજી એ સ્થળે ખોદાવતા આંટી દોરો અને કાંસકી નીકળ્યા. સમાધિની તૈયારી ખાડો ખોદેલી જોઈ રામદેવજી પ્રત્યે ડાલીબાઈ બોલી, હે નાથ, આ સાતત ભવથી હું આપની સાથે છું, આપના શરણની દાસી છું. પછી હું પાછળ કેમ રહું? આપને વધાવવા સામયો કરવા વહેલી જાઉં છું. મારા નાથ બોલો. શ્રી રામદેવ પીરની જયની ઘોષણા કરી. ડાલીબાઈએ સમાધિના ખાડામાં ઝંપલાવ્યું. પ્રભુના નામની શૈલી ઘોષણા કરી. એનો આત્મા દેહથી વિખોટો પડી અમરાપુરમાં ગયો અને સમાધિ પુરાઈ ગઈ. ભાદરવા સુધી નોમને દિવસે ડાલીબાઈએ સમાધિ લીધી. હવે પછીના વિડીયોમાં રામદેવ પીરની સમાધિ વિશે આપણે જોઈશું. બોલો રામદેવજી મહારાજની જય. સિદ્ધ રામદેવજી મહારાજની